નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગના। હવામાન વિભાગે ગુજરાતમાં 4 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેવું જણાવ્યું છે। આજે રથયાત્રાએ અમદાવાદમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા। તંત્ર દ્વારા રથયાત્રા માટે પાણી ભરાવા સામે કંટ્રોલ રૂમ સક્રિય છે। રાજ્યમાં ચોમાસાનો 28% વરસાદની ઘટ હજુ પણ યથાવત જોવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ ઈરાન પર સતત 5મા દિવસે હવાઈ હુમલા કર્યા। હોર્મુઝ જળ મધ્યમાં ઈરાનના બંદર અબ્બાસ, અહવાઝ અને ચાબહાર સહિતના વિસ્તારોમાં થયેલા વિસ્ફોટકોથી તણાવ વધી ગયો છે। અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ખાલી ઓઇલ ટેન્કરને નિષ્ક્રિય કર્યું છે। અહવાઝમાં હોસ્પિટલ નજીક મિસાઇલ પડતા દર્દીઓને ખસેડવામાં આવ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર સુરક્ષિત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાનો પ્રારંભ અને વાવણી। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કારણે જગતનો તાત ખુશખુશાલ છે, પરંતુ હજુ પણ ઘણી બધી જગ્યાએ વરસાદની ઘટ છે। પરંતુ ડાંગર, કપાસ અને મગફળીનું વાવણી કાર્ય અત્યારે ઘણા ખરા વિસ્તારમાં પૂરજોશમાં શરૂ થઈ ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ અપડેટ। ગુજરાત સરકાર દ્વારા કૃષિ સાધનો પર સબસિડી માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ। કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે, જેનાથી કરોડો ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન। ડાંગ અને અન્ય આદિવાસી વિસ્તારોમાં ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે વિશેષ પ્રોત્સાહન સહાયની જાહેરાત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાંબુની નિકાસમાં વધારો। ભારતના ગુણવત્તાયુક્ત જાંબુની સાઉદી અરેબિયા અને કતાર જેવા દેશોમાં ડિમાન્ડ વધતા ખેડૂતોને સારા ભાવો અત્યારે મળી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમા અંગે બેઠક। હવામાનના બદલાતા મિજાજ વચ્ચે ખેડૂતોના પાક નુકસાનીના સર્વે અને વળતરની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કૃષિ વિભાગ હવે હરકતમાં આવી ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત પૂર રાહત પેકેજ। સુરતમાં પૂરના કારણે પ્રભાવિત થયેલા નાના વેપારીઓ અને લારી ગલ્લા ધારકો માટે સરકારે મોટા પુનર્વસન આર્થિક પેકેજની જાહેરાત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત સ્માર્ટ ટૂલ કિટ સહાય। નાના ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા માટે સ્માર્ટ સાધનો ખરીદવા પર વિશેષ સબસિડી યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ફ્રી વાઈફાઈ સિસ્ટમ। ગ્રામીણ વિસ્તારોની પંચાયતોમાં ઇન્ટરનેટ સુવિધા મજબૂત કરવા માટે કેન્દ્રની નવી યોજના હેઠળ ફાઇબર કનેક્ટિવિટી ઝડપથી કરાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મયુરસિંહ પરિવારને સહાય। ગિરનાર વિસ્તારમાં વન્યજીવના હુમલાનો ભોગ બનેલા બાળકના પરિવારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એક સાથે 4 શક્તિશાળી વરસાદની સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહી કેનાલમાં ગાબડું। આણંદના ઉમરેઠ પાસે મહી કેનાલમાં મોટું ગાબડું પડતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી આસપાસના ખેતરો બચાવી શકાય। આગળ વધીશું અને વાત કરીશું પૂર નિયંત્રણ કંટ્રોલ રૂમ। ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના તમામ જિલ્લા મથકો પર 24x7 કાર્યરત ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન। દેશની પ્રથમ હાઇડ્રોજન ઇંધણથી ચાલતી ટ્રેનની ટ્રાયલ તસવીરો જાહેર કરવામાં આવી છે, જે ગ્રીન એનર્જી તરફ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈ વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન। હાઈવે પર ઇલેક્ટ્રિક વાહનોના વપરાશકર્તાઓ માટે દર 50 કિલોમીટરે નવા ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવાની કામગીરી તેજ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા। અમદાવાદ સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐતિહાસિક વાવની જાળવણી। ઉત્તમનગર સ્થિત 600 વર્ષ જૂની ઐતિહાસિક વાવના જીર્ણોદ્ધાર અને સંરક્ષણ માટે પુરાતત્વ વિભાગ દ્વારા નવો એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલ બેગ પોલિસી।
બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ બેગનું વજન ઘટાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઈડલાઇન્સ કડક રીતે લાગુ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.